અહીંયા જે યાદી આવી છે જિગ્નેશભાઈ પછી નીચે આવે છે હમણાં. હા, પછી બધાને વિનંતી છે બેસી જાઓ, પછી સેલ્ફી લઈએ આપણે. રૂપિયા આવે છે, તાળીઓથી વધાવીએ. હરિભાઈ કરશનભાઈ ખાટરિયા પટેલ, ગામ આંબાપર, એમના તરફથી 5111 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. હાજી મામદ ઇસ્માઇલ, ગામ આંબાપર, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. પાંચાભાઈ જયસંગભાઈ ચાવડા, ગામ મોડસર, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. જ્યોતિબેન અરુણભાઈ પંડ્યા, અંજાર, જન્મદિવસ નિમિત્તે 14000 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. માલસુર વેલાભાઈ બાળા, સરપંચ શ્રી રાપર, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. નારણ વસ્તાભાઈ કોઠીવાર, કોટડા, ચાંદ્રાણી, એમના તરફથી 11111 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. રવાભાઈ કાનાભાઈ ખાટરિયા, ગામ આંબાપર, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. રવજીભાઈ મેણંદ બરારિયા, કારી તરાવડી, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. સ્વર્ગસ્થ ગેલાભાઈ ધમા વીરડા પરિવાર ગઢપાદર, એમના તરફથી 11111 આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. શામજીભાઈ રામજીભાઈ બકુતરા, ગામ આંબાપર, એમના તરફથી 9415 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. નેહુલ અમીર ઉંબલ ચાંદ્રાણી, એમના તરફથી 10000 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. સ્વર્ગસ્થ મનીષભાઈ વીરડા તેમજ શ્રી મુકેશભાઈ બકુતરા, એમના જન્મદિવસ નિમિત્તે હસ્તે ઉમેશભાઈ ધનજીભાઈ મકવાણા, એમના તરફથી 14000 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. એક ગાડીની ચાવી મળી છે, કદાચ કોઈને ખોવાતી હોય તો સ્ટેજ ઉપર અહીંયા આવીને લઈ જજો. ગાડીની ચાવી છે ભાઈ, જેની રમેશભાઈ પાસેથી મેળવી લેજો. પ્રભાતભાઈ રામભાઈ બકુતરા, સરપંચ શ્રી નાની બરાર, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. રમેશભાઈ હીરાલાલ ગોર ચાંદરાણી, એમના તરફથી 1100 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. રામ ભરોસે 1000 રૂપિયા આવે છે, એમને પણ તાળીઓથી વધાવીએ. અર્જણ દેસાભાઈ બકુતરા રાજકોટ, એમના તરફથી 5100 રૂપિયા આવે છે, તાળીઓથી વધાવીએ. રાઘુભાઈ જીવાભાઈ ગોયલ, ગામ મોડવદર, એમના તરફથી 5100 રૂપિયા આવે છે. બધા જ દાતાશ્રીઓને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. ધન્યવાદ. ખૂબ સરસ. અહીંથી માયાભાઈ આહિરે આપણા બધાને હાસ્યરસની વાતો, પરંપરાની વાતો, લોકસાહિત્યની વાતો, ભક્તિરસની વાતો આપણા બધાને સંભળાવી. હજી પણ બીજા દોરમાં આપણે સાંભળશું. બધા જ ઊભા છે, બધા જ મિત્રોને વિનંતી છે કે બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. કાર્યક્રમની શરૂઆત કરીએ. જિગ્નેશભાઈને સાંભળવા છે, પણ બધાને વિનંતી બેસી જાઓ પહેલા બાપા. પણ કેતો તને પાયે લાગુ, અન કેતો પ્રાણ ત્યાગુ, પણ કેતો ભિખારી હે બનીને ભિક્ષા હું તો માંગુ રે, પણ વન નો દે મારા એજી રામ ને જી, પણ વન નો દે મારા રામ ને જી. સાહેબ, એવો એક ભાગવત ભગવાનનો ખોડો અને હું ને તમે બધાએ આજની રાત્રિના લોક ડાયરાના કાર્યક્રમમાં જ્યારે મળ્યા છીએ, આ પરિવારને લાખ લાખ ધન્યવાદ અહીંથી હું એટલા માટે આપું છું કે સંપત્તિ જે છે, રૂપિયા જે છે, એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો છે. એક સાંભળવા જેવી વાત છે, બધા યુવાનો બેઠા છે એટલે ખાસ અહીંથી યાદી કરાવું કે સંસ્કાર અને સંપત્તિ આ બંને જીવનમાં મહત્વનું છે. રૂપિયાની પણ જરૂર છે, સંસ્કારની સાથે સાથે સંસ્કાર અને સંપત્તિ આ બંને જીવનમાં મહત્વનું છે. પણ બેમાં ફેર એટલો કે સંસ્કાર હોય ને ત્યાં વહેલી મોડી સંપત્તિ આવે, અને સંપત્તિ હોય ત્યાં સંસ્કાર ના પણ આવે. સાહેબ સાંભળજો, એવો એક સંસ્કારી આ પરિવાર છે, નારાયણભાઈ નો પરિવાર.
એટલા માટે મને યાદી થાય છે કે સંસ્કાર અને સંપત્તિ આ બંને જીવનમાં મહત્વનું છે, પણ બેયમાં ફેર એટલો કે આ સંપત્તિ તમે કોઈકને છેતરીને લઈ શકો, પણ સંસ્કાર કોઈ દિવસ કોઈને છેતરીને ન લઈ શકાય સાહેબ. એના માટે તો જીવવું જ પડે, જીવવું જ પડે અને જીવવું જ પડે છે. હવે સાંભળજો કે સંસ્કાર અને સંપત્તિ આ બંને જીવનમાં મહત્વનું છે, પણ બેયમાં ફેર એટલો કે ગમે એટલી સંપત્તિ હોય, આ તમામ સંપત્તિ મૂકીને એક દિવસ મારે ને તમારે નીકળી જવું પડે છે, પણ સંસ્કાર તો મને ને તમને પાથા તરીકે કાયમને માટે કામ આવે છે યાર, કાયમને માટે કામ આવે છે. અહીંયા આહિર સમાજ તો છે જ, પણ 18 વર્ણ આજ નારાયણભાઈના પરિવારના આમંત્રણને માન આપી અને જ્યારે પધાર્યા છે ત્યારે સાહેબ આહિર કુળ અવની ઉપર અમીર ન હોત હયાત, તો દેવકી જેનો દીકરો ઓલા કંસને હાથે કપાત, આહિર કુળ અવની ઉપર અમીર ન હોત હયાત. સાહેબ એક સંદેશો આવ્યો તો એક 2-4 કડી લઈ અને પછી વાતના દોરને આગળ વધારો છે. ત્યારે મને યાદ આવે કેવી છે મારા અને તમારા દેશની આ ધરતીની દીકરીઓ. સાંભળજો કે રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાડવાય તો વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં, મારા દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. સાહેબ ઈ સિંધના પ્રદેશમાંથી આહિરની દીકરી જાહલ એક નાનકડા સંદેશામાં કહે છે કે નવગણ, એ નવગણ હવે મોડું ન કરતો બાપ. અને સાહેબ જે ચિઠ્ઠી આવેલી ટૂંકમાં યાદી કરો, આખી ચિઠ્ઠી તો બહુ મોટી છે, પણ આહિરના ફડીએ જ્યારે ભેગું થવાનું આયા મારે અને તમારે બધાને થયું છે ત્યારે સાહેબ આ દેશની ધરતીની દીકરી આયરની દીકરી શું સંદેશામાં લખે પોતાના ભાઈને કહે છે કે જો મોડું કરીશ તો તારી બેન હવે જગતના ચોકમાં ખોડિયામાંથી પ્રાણ કાઢી દેશે. અને જે ચિઠ્ઠી આવી હતી ગીગા બાપુ ગુંચારા લખે 2 કડીમાં, છેલ્લે મને યાદી થાય ઉસ્તાદ તાર કાન નુપકું નજર તાકીન વચન ગભરાયે વધે, जुल्मी यहाँ पण बोल जाहल राख तू थड़की हृदय, आहिर बाड़ा एकली मुझाय से मारी मती, नरपति हो रख तणाय नवगण फेर करजे भूपति, हवे फेर करजे भूपति. સાહેબ બકુતરા પરિવારના આંગણે આવો જ્યારે રૂડો અવસર છે ત્યારે ટૂંકમાં એક યાદી કરાવું સાહેબ કે મહાત્મા ઈશ્વરદાસજી જેથી આ રાજસ્થાનની ધરતીમાંથી ફરતા 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 ગુજરાતની ધરતીમાં આવે. ટૂંકમાં વાત કરું સાહેબ
મહાત્મા ઈશ્વરદાસજીના લગ્ન લેવાના હતા, એટલે સસરા પક્ષવાળા એટલું કીધું તું આભરણ મળે અને તું જો આભરણ લઈને આવે તો મારી દીકરીને તમારી હારે પરણાવું, બાકી પરણાવું નહીં. સાહેબ આભરણ જગતના ચોકમાં ક્યાંથી મળે એમ વર્ષો પહેલા બનેલી સત્ય ઘટના છે સાહેબ. અને સાહેબ ફરતા 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 ગુજરાતની ધરતીમાં આવે, હળવદની ધરતીમાં આવે અને કીધું કે આભરણ લેવાનું છે. કે ક્યાં મળશે? તો કીધું કે નાની બરારની અંદર એક ખીમો બકુતરો છે. સાંભળજો સાહેબ, આ કેવી ઘટના બની હશે. હા હા હા, કે ખીમા બકુતરાની પાસે આભરણ છે. વર્ષો પહેલા રાણા હમીરે આભરણ આપેલું, આર્થિક મદદ કરેલી, એના બદલામાં ભેટમાં આપેલું. અને ધીરા 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 મહાત્મા ઈશ્વરદાસજી નાની બરારની ધરતીમાં આવે. ટૂંકમાં વાત કરે, પધારો કવિરાજ. કવિરાજ આવ્યા છે, આયર ડાયરો બેઠો છે. ટૂંકમાં વાત કરું અને માંડીને વાત કરે છે કે આભરણની જરૂર છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં. આભરણ જે હતું એ આભરણ ભેટમાં દઈ દીધું મહાત્મા ઈશ્વરદાસજીને, ખીમા બકુતરા નામના આયરે સાહેબ. અને મહાત્મા ઈશ્વરદાસજી તો ત્યાંથી આભરણને લઈને નીકળી ગયા. સાહેબ કેવો દાતાર હશે. અને કીધું મહાત્મા ઈશ્વરદાસજીને કે આવું આભરણ જે આપું છું એ દાનમાં આપું છું, કૃષ્ણ અર્પણ કરું છું. અને કૃષ્ણ અર્પણ કર્યા પછી સાહેબ એ પાછું લેવાનું હોય નહીં. ટૂંકમાં વાત કરું, ઈશ્વરદાસજી ત્યાંથી નીકળી જાય, લગ્ન લેવા જાય. લગ્નના થોડાક દિવસો વીતી જાય અને પછી પોતાના ધર્મપત્નીને કહે છે કે આભરણ જે છે એને હવે આપણે શું કરવું છે, એમ લાવને પાછું આપીએ. એટલે ધીરા 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 પાછા આપવા માટે થઈને આવે. અને તેદી સાહેબ નાની બરારમાં આયરનો દીકરો બોલ્યો તો ખીમો બકુતરો કે હું આયરનો દીકરો છું, એક વખત દાન કૃષ્ણ અર્પણ કર્યા પછી સાહેબ મારાથી પાછું લેવાનું ન હોય. આ મારી અને તમારી ધરતીના સાહેબ દાતાર આહીરો હતા. અને ત્યારે મને યાદી થાય કવિતામાં કેવી છે, મારી અને તમારા દેશની આ ધરતીની દીકરી. વાત તો જબરી મોટી છે, પણ સમયની અનુકૂળતા વાતને લડાવું તો અહીંથી અડધી કલાક થઈ જાય. પણ સાહેબ હું જે વાત કરતો હોય સાંભળજો સાહેબ, કેવી આ જાહલની ચિઠ્ઠી આવી છે. ત્યારે ઉસ્તાદ કે મેરું સમો વળતા તમારો ન પેટ હાયર ના બને. મેરું સમો વળતા તમારો ન પેટ હાયર ના બને. જગ પીછ કર્યો ન વાંસ જાતો તખત બેહાડ્યો તને. સાહેબ કુળની કીર્ત સાંભળી અને તમને જો મનમાં આવે નહીં મોજ, અરે તો ગણવા રણના રોજ સાચું હોરોઠિયો ભણે. સાહેબ આપણી કુળની વાતું છે, આપણી પરંપરાની વાતું છે. અને બધાયને કહું છું સાહેબ કે આમાં જ્ઞાતિવાદ કરવાની વાત હોય નહીં. જ્ઞાતિવાદની વાત નથી, પણ કુળનો નશો, પરંપરાનો નશો, જેને ધર્મ માટે કંઈક આ દેશ માટે થઈ, જેને રાષ્ટ્ર માટે થઈ અને કાંઈ કર્યું છે, એનું જ્ઞાતિ ગૌરવ તો બધાયને હોય. સાહેબ આ એવી આખી ઘટના બનેલી, પોતાના દીકરાને આપી દીધો તો ઉગાને અને નવગણને જેથી બચાવી લીધો તો આલીદર બોડીદર પાદરમાં દેવાયત બોદરે. અને એની આ દીકરી જાહલ એક સંદેશામાં લખે કેવી છે મારા અને તમારા દેશને એક આહિરની દીકરી. સાંભળજો સાહેબ, હાઉસતા જગ બીચ કર્યો ન વાંસ જાતો અને ઈ બાપના ઉપકારની તારા ચિત્તમાં હોય સમર્પિત. નરપતિ હોરઠ તણાય નવ ગણ ભેર કરજે, ભૂપતિ જોન ભેર કરજે, ભૂપતિ જોન ભેર કરજે ભૂપતિ. જય 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 મુરલીધર મહારાજ.
હાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્ર ને શિવ મરજ તું મેદાનમાં. મારા દેશની આવી યાર રમણી અમર છે ઇતિહાસમાં, ભાઈ અમર છે ઇતિહાસમાં. બેકડી મને યાદી થાય સાહેબ, આજના યુવાનો સાંભળે છે આ ગીત, હજારો વખત તમે સાંભળ્યું હશે, પણ છેલ્લે એકાદ બે કડીમાં લઈને પછી મને યાદી થાય કે જીયા ભમાયું કેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડ રે, જીજાબાઈ ને આવ્યા બા. પાડુડાન માથની જોડે ડાણાડાન ડુંગરા ડોલે, શિવાજી નીંદરું નાવે, માતાજી જબાઈ ઝુલાવે. જય 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 મુરલીધર મહારાજ. સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની જ વાત. માતાજી ના મુખ જે દીધી ઉડી એની યુગ તે દીધી, માતાજી ના મુખ જે દીધી ઉડી. કવિતા તમે હજારો વખત સાંભળી હશે ડાયરામાં બધાય કલાકારોના મુખેથી, પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અમારો ઝાલાવાડનો ચોટીલાનો પાંચાળનો વાણીઓ જે લખે છે સાહેબ, એક લીટી જે લખાણી છે કવિતાનો પ્રાણ છે, એટલે માટે મને યાદી થાય કે જી આજ માતા દેતી પાથરી રે તને કુણા કુણા ફૂલડા, કેરી સેજ રે તને કુણા કુણા ફૂલડા કેરી છે, અન તેદી તારી વીર પથારી પાથર સે વીસ ભુજાડી, તેદી તારી વીર પથારી પાથર સે આવી ભેડિયા વાડી. મારી અને તમારી પરંપરા છે સાહેબ, એટલે વાતો કરીએ તો સમય વધી જાય, પણ સમય ઘણો બધો થઈ ગયો છે. માયાભાઈ ખૂબ આનંદ કરાયો, નારાયણભાઈ પણ ખૂબ સરસ અહીંથી દોર લઈને આપણા બધાને આનંદ કરાયો છે, જિગ્નેશભાઈ પણ ખૂબ આનંદ કરાયો. એક વખત ત્રણેય બધાય મારાથી સિનિયર છે, એટલે મારે માયાભાઈ હોય ત્યાં સુધી મારે થોડી મર્યાદા રાખવાની હોય, પણ એક વખત ત્રણેય અડાભીડ કલાકારોને જોરદાર તાળીઓથી વધાવી લો યાર. અને છેલ્લે મને યાદી થાય ઉસ્તાદ, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાઢ ઝાડ ડાઢાડો હાલિયો દેવતો ડુંગરા ડણગ, હાથિયા મૃગરા ઝુંડ હાલિયા પૃથ્વીરા માથે લાગિયા કેતારા કેતા કરન બણગ, બોહરી લટાળો યતિ ક્રોધ વાળો ગોપ કાળો ઢાળે નસા મોત ઢાળે કરન તો હુકાર, હાદે બાળ વિગ રાડ કાળ આંધો જાણે કાળ ઝુકે નહીં એક તાપે સાંધિયો શિકાર. સાહેબ આ છપાકુનું ગીત ભાવનગર રાજકવિ પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલાના દીકરા બળદેવ બાપુ નરેલાએ લખેલું આ ગીત છે. એટલે આવા ગીતો તો ઘણા બધા છે, પણ મને એકાદા ગીત મને ગમે. આજના યુવાનો સાંભળે છે યાર, યુવાન ડાયરો, અને હું તો કાયમ યુવાનોને કહું છું કે નાના મોટા વ્યસન કરતા હોય તો ભાગવત ભગવાનના ખોડે રસપાન જ્યારે કરીએ છીએ ત્યારે આવા સત્કાર્યની આરોવાર આપણે વ્યસન કરતા હોય, વ્યસન મૂકી દઈએ, તેથી સાહેબ ભગવાન રાજી થાય, તેથી રામ રાજી થાય, તેથી પરિવાર આપણો રાજી થતો હોય છે યાર.
એટલા માટે મને યાદી થાય ઉસ્તાદ કેવી છે મારી અને તમારા ધરતીની આ પરંપરા સાંભળતો મને યાદી થાય બળદેવ બાપુ લખે છે ઉસ્તાદ હા હાથી આમ રોકરા જો હાડિયા ગુજર મત લાગિયા કે તારા કે તકાર ના બણાક બોહરી લટાડો યતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળ ના સમત ઢાળ કરન તો હુકાર હાંડ ફાંડ વિકરાળ કાઢ હાંડો તાણ કાઢ ચૂકે નહીં એક તપ સાથીઓ શિકાર ધારણ રોસ નદર ભૂલતી ન પાછા પર લાગડો હોય તો કદી ખાઈ ના યકાજ જતરી પેદરો બાદ કરે ન શિકાર કદી અટકો ફેફરા પાડ કહેરી અવાજ વીરતા ન વરેલા છે ધીરતા કે વીરતા ન સ્થિરતા ન છાને એવા ગુણના પ્રમાણ ત્યાં તો વીર રાખ વીર કરું કવિ કે વખાણ કેતા ઘૂમતા તાહરા ટોળ કર કમસા આંખ નાકના હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડ ઘૂમે કમહાન દગાડી તાળીઓ બોલી બનાડી કાઢી ઊંચી ધૂળિયા ડમરીઓ ને મામલો મેદાન ગાજત ડાબલા ઘોડા આવડ્યું હુકવા લાગી હાથીડા હુકડા લેતા ગગને ગુજાર આકોટા પાકોટા દેતા લલકારા ભલકારા ફરવા મારવા તાણી લાગી લીલી લે ઉજાડી ભવાની દેવી રણના રગત પીટી વિસરી ફ્રગતા ભૂખી કરંતી ફરાણ હવડા હવડા ટેક દેવડા જોડા દેતા કાળ કાળ હામ હામા મંડળા કરાણ ભલા ભલા ભલકારા આપથી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુરા માલવાન મોત થાતો હેમાળા ભણેદ શિવ હાલિયો ઠીકાણું જોવા આજો કહે આજ રણ બચાડો સંગ્રામ અને સાહેબ બધા યુવાનોને કહું છું કે અહીંયા આવે આવા રૂડા જ્યારે અવસર હોય અહીંયા 18 વર્ણ સાથે મળી અને આપણે કાર્યક્રમને ઉજળા કરવી છે એટલે બધાને કહું છું જ્ઞાતિવાદ હવે કરવાની જરૂર નથી ખાલી એટલી ઓળખાણ દઈએ કોઈ હિન્દુસ્તાનનો યુવાન છું ને હિન્દુસ્તાન મારું છે યાર આ ઓળખાણની હવે જરૂર છે અને કાયમ સાહેબ કહું છું મારી અને તમારા દેશની ધરતીનો યુવાન બોલ્યો છે વર્ષો પહેલા ભારત દેશ જેથી ગુલામીમાં હતો તેથી કે કદાચ મને ફાંસીની સજા થાય અને ફાંસીની સજા થાય અને મારું મોત થાય તો સ્મશાનમાંથી બેઠો થઈ અને ભારતને આઝાદ ન કરું તો મારું નામ રામપ્રસાદ બિસ્મિલ નહીં સરફરોशी की तमन्ना अब हमारे दिल में है और देखना ये जोर कितना बाजू है कातिल में है આ વાંચીને બોલું છું પણ સાહેબ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન યાર સમય અને ભરતી કોઈ દિવસ કોઈની રાહ જોતા નથી એટલે આપણે સમયની હારે હાલતા શીખી જાય તો સમય આપણી હારે હાલવાનો છે જિગ્નેશભાઈને અહીંથી સાંભળવા છે હા પણ આઈ સ્પીક એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ આ વિષયના અનુરૂપ બોલવાની કંઈક મજા આવતી હોય આ વિષયના અનુરૂપ હું બોલું છું આઈ સ્પીક એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ વિષયને અનુરૂપ બોલીએ ને ત્યારે મજા આવે યાર એટલે આજ વિષયને અનુરૂપ અહીં બોલવાનું છે પણ છેલ્લે મારી વાતના દોરને ઉસ્તાદ પૂરું કરતા ધર્મની અન પાછી પાડે પણ જવાન એ પણ સંત ને સુરાની પજાવતી અરે રે આપણી આ ધરતી નિયમી રાત જામ રાવણ સરીખો રાજીઓ ને રાવણ સરીખો રાજીઓ ને પર્વત મેરુ સમાન હાલાજી તારા એ આટલો પડકારો તો હું મારા પાડોશીમાં કરાવી લઉં છું યાર આ કચ્છની ધરતીમાં પડકારો થયો હતો જામ રાવણ સાહેબ હાલાજી જામે ભદ્રેશ્વરના પાદરમાંથી પડકારો કર્યો જામનગરની ધરતીમાં કેવો પડકારો છેલ્લે એક કડીમાં રાવણ સરીખો રાજીઓ ને પર્વત મેરુ સમાન હાલાજી તારા એ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા યાર અને હું કાંઈ અહીંથી અજાણ્યો છું નહીં ભાઈ એઝ એ ટીચર હું 7.5 વર્ષ ભચાઉ તાલુકામાં મેં શિક્ષક તરીકે નોકરી કરી છે આ બધા ગામડા મેં જોયેલા છે પાછા પણ એ વખતે પ્રોગ્રામ નહોતો કરતો પછી ઝાલાવાડમાં ગયો પછી પ્રોગ્રામો ચાલુ કર્યા હા એટલે આ બધા ગામડામાં જ ચૂંટણીઓ કરેલી છે યાર આ શિકરા ને બધું એટલે કચ્છ તો કચ્છ છે એટલા માટે છેલ્લે રાવણ સરીખો રાજીઓ ને
रावण सरीखो राजियो ने पर्वत मेरु समान हालाजी तारा हाथ वखाणू के बटी तारा पगला वखाणू हालाजी तारा वखाणू के बटी तारा पगला वखाणू हालाजी तारा हाथ वखाणू के बटी तारा पगला वखाणू हालाजी तारा हाथ वखाणू। भाई जिग्नेश भाई बारोट नारायण भाई ठाकर ने बने भाईओ ने विनंती करो बेने एक साथ सांभळशुं बराबर ने वाह वाह बने भाईओ ने एक वखत जोरदार ताळीओथी बीजा दौर में वधाओ भाई श्री नारायण भाई ठाकर और जिग्नेश भाई बारोट। बोले बाल कृष्ण कन्हैया लाल की। धीमे धीमे तमे थाक ऊपर जो पण જેટલી ઘડી બધા ભેગા થયા છે ભાવથી આનંદ કરીએ બે હાથ ઊંચા કરીને જય જયકારની શરૂઆત કરીએ પ્રેમ से बोले भागवत भगवान की कृष्ण कन्हैया लाल की। हमारे अर्जुन भाई ना मित्रों ठेठ एमपी थी पधार्या છે ખાસ એમને સ્વાગત માટે બકોત્રા પરિવાર હાર્દિક સ્વાગત અને સાથે એક ગીત એમને મિત્રો માટે જિગ્નેશભાઈ પછી પાછા આપણે આપણા ગીતોમાં વયા જાય। હીરે મોતી मैं ना चाहूं मैं तो चाहूं संगम तेरा मैं तो तेरी सैया तू है सैया सैया तू जो छू ले प्यार से आराम से मर जाऊं। आज चंदा बाहों में तुझ में गुम हो जाऊं रे तेरे नाम में खो जाऊं सैया हेलो हेलो अहिया मेरे दिल खुशी से झूमे गाए रातें मेरा दिल पल पल मुझे डुबाए गाते जाते तुझे जीत जी वारू ये प्राण प्राण वारू हाय से मैं निहारू तेरी
नाम से जुड़े हैं सारे नाते। सैया सैया बन के माला प्रेम की तेरे तन पे जर जर जाऊं, बैठूं नैया प्रीत की संसार तर तर जाऊं रे, तेरे नाम में तर जाऊं सैया। नरम नरम नशा बढ़ता जाए, कोई प्यार से घूंघटिया देता जाए। क्यों चांद्राणी मुकामे આવું ભગીરથ કાર્ય, આવું પવિત્ર કાર્ય અને બધાનો ખૂબ સાથ સહકાર બધાનો મળ્યો। આ કડી ખાસ આ ઘડી માટે છે, આ કડી આ ગીતની કડી આ ઘડી માટે છે। કેવી ઘડી? हमको मिली है आज ये घड़ियां नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, गले के फिर हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो। ये नरम नरम नशा बढ़ता जाए, कोई प्यार से घूंघटिया देता जाए। अब बावरा हुआ मन हो गया है रोशन, रोशन ये नई नई सुहागन, सुहागन हो गई है तेरी जोगन, जोगन कोई प्रेम की पुजारन मंदिर सजा सैया। ભાઈ નારાયણભાઈએ ખૂબ આનંદ કરાયો, કારણ કે ભાઈ હવે તાલે એમને હિન્દીમાં સાંભળવું હતું। મારો હિન્દીનો વિષય થોડો ઓછો છે, પણ આવી રૂ
દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજ રે હે જો ધાણા ગઢને આપણી પરંપરાના એવા લોકગીતો, એવા મણિયારા, પછી 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાબામાં કેસ બદલે પણ લખણ નો જાય લાખા. આપણી કહેવતો છે એવી. પણ જેમ 12 ગાવે બોલી બદલે એમ મણિયારાના પણ પ્રકારો છે બધા. આહા, એક આવો પ્રકાર. આજ રે હે જો ધાણા ગઢને કાગ રે 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 રે. વાહ નારાયણભાઈ. આજ રે હે જો ધાણા ગઢને કાગ રે રે. વાલીડા જુએ રે મણિયારા તારી વાત. મણિયારણો ને ધીરે દોરાણ સાઈબા એની દૂરી મણિયારો મણિયારા તારી મારા ઘરની પછવાડે સૈયરું રમે. મારા ઘરની પછવાડે સૈયરું રમે. મને સૈયરુંમાં રમવા મેલો ગોકુળિયામાં કાનો રાસ રમે. હે ગોકુળિયામાં કાનો રાસ રમે. એની સાથે ગાય હોલમાં જિગ્નેશભાઈ અર્જુનભાઈના લગ્ન ગીત ગાયા. માયાભાઈ પણ સારી વાત કરી. અને છેલ્લે જો આ ઘરનો માણસ, અમે તો પરિવાર એક છે, અને જિગ્નેશભાઈ લગ્ન ગીત ન ગાય તો થોડી ખામી લેવાય મારી. ત્યારે એક કેડે કટારી અલબેલી લાડિયા में हालार शेर जाता. આવી કેડે કટારી આલબેલી લાડિયા में हालार शेर जाता. એવા હાલાર શેરના આખી મનાવી અમે તારે બોલે આયા. એવા હાલાર શેરના આખી લઈને અમે તારે બોલે આયા. એ જાઓ જાઓ રે ઓરાંદે તમને કોણ રોકે. જાવો જાવો રે ઓરાંદે તમને કોણ રોકે. તમે ઉતારા કરતા જાઓ ગોકુળિયા કાનો રાસ. માડી હું તો 12 વર્ષે
વર્ષે અહાડી હેલીજો અમી વર્ષે આખડિયુંમાં વર્ષે અહાડી હેલીજો. તારા અંગે જગ આખું તોલું, તારી તોલે કોઈ ના આવે જો. તારા અંગે જગ આખું તોલું, મારી તોલે કોઈ ના આવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ તો યાદ. જન્મની દેનારી માં, મને તારી યાદ તો ઓ મારી ખુશીઓ માટે માએ રાત દાડો ના જોયો રે. મારી ખુશીઓ માટે માએ રાત દાડો ના જોયો. એ તાળીના ભેદ જોવા ખુદ ઈશ્વર ધરા પર આવ્યો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ તો જન્મની દેનારી મને તારી યાદ, તારી યાદ, તારી યાદ. ઓ તમારા મલકમાં ઘઉંને બાજરી રે રે રે. તમારા મલકમાં એ મલકમાં ઓ તમારા હે મલકમાં ઘઉંને બાજરી રે. અમારા એ મલકમાં મોરી જાન. અમારા એ મલકમાં મોરી જાન. તમારા હે મલકમાં ઘઉંને બાજરી વાલી રાના. મારા હે મલકમાં મોરી જાન. હે મણિયારણો ધીરે ગોરાલનો સાઈબા એ પૂરી વાતવાળો રે. મણિયારણો ધીરે ગોરાલનો સાઈબા એ પૂરી વાતવાળો રે. એ યા તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે જ રે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ના જાણે જો કોઈ. જો જાણી જાય એ એસવી જાણી જાય તો જગતમાં આમાંથી જુદા રહે નહીં કોઈ. આમાંથી જુદા રહે સૈયર મોરી રે. એ ચાંદાને પછવાડે ઉરજ કે દી ઉગશે રે.
આમ તો છેલ્લો કાર્યક્રમ છે ને, કાલે લાસ્ટ દિવસ છે ને, એટલે બહેનોને કદાચ રમવું તો રમી શકે છે આગળ. હા, આનંદ કરી લો. આવી જાઓ બેનો આ ફરી કથા ક્યારે બેસાડે, ક્યારે મોજ થાય, એટલે જે કોઈની ઈચ્છા હોય તો બેહો. હા, નારાયણભાઈ. હરી બોલ, હરી બોલ. એ કાળિયા ઠાકર, કાળિયા ઠાકર. એ આ રામ લખન ની જોડી બાપ, આ રામ લખન ની જોડી બાપ. શયન મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ત્યારે અમે રેલો. શયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ત્યારે અમે રેલો. કે આવશે, કે આવશે, કે આવશે આ તમને સોમવારે આઠમની મધરાતે રેલો. અને ઈ ત્યારે જ્યારે કૃષ્ણ પરમાત્મા કારાગારમાંથી વાસુદેવજી જ્યારે ગોકુળની બજારોમાં એને મૂકવા જ્યારે જાતા હશે ત્યારે યમુનાજીને ઓળંગીને જાતા હશે ને ત્યારે કેવો સમય હતો, એવી પ્રકૃતિ હતી કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે. એ કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે. કે ઝીણા ઝરુમર વારસે મેઘ, કે ઝીણા 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 ઝીણા. કે ઝીણા ઝરુમર વારસે મેઘ ગુલાબી નહીં રે જવા દઉં કરી રે. કે આભમાં ઝીણી જબુ કે વીજળી 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 વીજળી. ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, ખારા ખારા લાગે મન ઝેર જેવા લાગે. અમારે દીપ મુકેશભાઈ બકુત્રા તરફથી 14,000 રૂપિયા સ્વર્ગવાસી મનીષભાઈ નાજવીરલા એમની જન્મ જયંતિમાં એના જન્મદિવસ પેટે 14,000 રૂપિયા કૃષ્ણ ઘોષવામાં આવે. જોરદાર તાલીમથી વધાવજો એમને. ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, ખારા ખારા લાગે મન ઝેર જેવા લાગે. દાદો મારો વેરી વેરી વેરી, એ દાદો મુજો વેરી મન વેરી ડામ દીધી, મારી ખબરું ના લીધી, મને ઝીલ
આગળની વાટે કચ્છી હાલા જાય છે, આગળની વાટે ઓલા કચ્છી હાલા જાય છે, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા. એ વાગડની વાટે ઓલા કચ્છી હાલા જાય છે. ભાઈ ભાઈ હો વાગડની વાટે ઓલા કચ્છી હાલા જાય છે, ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા. પણ કેવું વાગડ છે યાર. વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે. વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે. આવું વાગડ છે યાર. ઝીણી ઝીણી ઉડે રજ મારા વાલા. અને અહીંયા આતા બેઠા છે લે એમને ખૂબ લોકપ્રિય આ ખૂબ ગમતું લોકગીત છે. મારું વનરાવન છે રૂડું વૈકુટ નહીં રે આવો. આતા એ મારું વનરાવન છે રૂડું વૈકુટ નહીં રે આવો. એ મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવો. એ નહીં આવું લાલ રે વૈકુટ નહીં રે આવો. મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવો. એ મારું વનરાવન છે રૂડું વૈકુટ નહીં આવો. પણ કચ્છની ધરતીમાં ચાંદ્રાણી મુકામે આજે તો વ્રજ કહે, વનરાવન કહે, ગોકુળ કહે, બધું અત્યારે અહીંયા હતા વાત કરતા હતા કે જ્યારે આયરના આંગણે આવું ભગીરથ કાર્ય થતું એટલે ભગવાન કાળિયો ઠાકર દ્વારકાધીશની આ 7 દિવસ હાજરી એની હોય ને હોય. પણ હમણાં જિગ્નેશભાઈ ગયું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં આવું. પણ એ તો કૃપા હોય, તમારો નિસ્વાર્થ પ્રેમ હોય. હે મને હે મને કાનુડાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. એ મને કનૈયાના કાગળ આવે રે વ્રત મને કોણ લઈ હે જાય. મને કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. એ મને કનૈયાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જાય. સાસુ મારા બહુ હઠીલા, તમારો સવાલ છે. અને નણંદલ છે નઠા. સાસુ મારા બહુ હઠીલા અને નણંદલ છે નઠા. એ મને જેઠાણી ના જોર બહુ દાદા કે વ્રજ મને કોણ લઈ જાય. મારી જેઠાણી ના જોર એ મને કનૈયા ના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય. એ કાની આવો તો માખણ ના માટશે રે. એ કાનાળ આવો એ કોનાળ આવો તો માખણ ના માટશે રે. એ નાખલિયામાં તારા હાટું ભાત છે રે. એ નાખલિયામાં તારા હાટું ભાત છે રે. એ કાની આવો કોનુડાળ આવો એ કનૈયાળ આવો તો માખણ ના માટશે રે. એ તને ગોવાળો વગડામાં ગોતતા રે. એ તને ગોવાળિયા વગડામાં ગોતતા.
આવો કોનુડા આવો એ કનૈયા આવો તો માખણ ના મારશે રે આદા ઓ જીવણજી ઓ જીવણજી ઓ જીવણજી નહીં રે જવા દઉં યા જીવનમાં રાતડી નો તુરે એક મારા ઓ મારા ઓ મારા કે મારા નથડી નો રે શણગાર મારા રુધિયા મારા તુરે પણ જિગ્નેશભાઈ હું અતિશક્તિને જ કહેતો હતા લોકગીતો બધા ગાય છે રાહડા બધા ગાય છે પણ છતાં ગુજરાતની ભૂમિ હોય સૌરાષ્ટ્રની ભૂમિ હોય કચ્છની ભૂમિ હોય પણ જો લોકગીત રૂડા લાગતા હોય તો આપણો જિગ્નેશ બારોટ છે સાહેબ વધાવો તાલીઓથી અમને હા અમારો તો આમ ખાસ વિષય ભજનનો પણ લોકગીતોને આ તો બધું આપણું લોહીમાં છે આપણા રગમાં છે આપણા સંસ્કારમાં છે અને આ કચ્છની ભૂમિ છે ત્યારે નગર બજાર જા નગર બજાર જા એ નગર બજાર જા મારું ધૂતારા મૂકી મોહી ચડી નેણ લાવાઈ રે હજાર હે આવું રે હલઈ સભેણ નગર નગર બજાર નગર બજાર હે આવું રે હલઈ સભેણ નગર બજાર હે પગ કે રકડલા પગ કે રકડલા પગ કે રકડલા મારો લઈ ગયો મીઠલો પગે હું યાદ બી થઈ રે હજાર આવું રે હલઈ સભેણ નગર બજાર 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 આજે ખરેખર મારી તબિયત બહુ ખરાબ હતી કારણ કે શરદી બહુ થઈ ગઈ છે તાવ આવે તો એટલે હજી તો મારે જે ગાવું છે હું ગાયો જ નથી ભાઈ પણ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી આતા મિત્રો હું હરેક ડાયરામાં કહું છું ઘણા ડાયરામાં બોલું છું કે હું જે કાંઈ જેનું જોઈને ગાતા શીખ્યો છું એક અમારો મણિરાજ બારોટ બધાઓ તાળીઓ તેને મણિરાજભાઈના ખૂબ આશીર્વાદ છે પછી મને ડાયરાની દુનિયામાં કીર્તિભાઈ લઈ ગયા અને પછી માયાતાનો જે મને આશીર્વાદ મળ્યા અને માયાતાનો મને સાથ સહકાર મને મળ્યો છે ડાયરામાં શું ગાવું શું બોલવું કેવી રીતે બેસવું આ બધું હું શીખ્યો હતો આતા જોડે અને અત્યારે પણ મેં આતાને પૂછ્યું કે મારે શું ગાવું આમાં કારણ કે ભાઈશ્રીની હાજરી હતી એટલે આતાના ખૂબ આશીર્વાદ છે અને મારા ઉપર નહીં પણ એક આતા કીર્તિભાઈ આ બે એવા કલાકાર છે કે જેને જેને સલાહ આપે ને એને સાચી સલાહ આપીશ ભાઈ હા અને પોતાના દીકરા જેવું કારણ કે હું તો હમણાં ઇન્ટરવ્યુમાં પણ બોલ્યો છું તમે ઇન્ટરવ્યુ મારો જોજો એટલે આતાને જબરદસ્ત તાળી વધાવી દો કારણ કે એમના બંને દીકરા છે રામ લખનની જોડીઓ ત્રીજો મને દીકરો માને છે એટલે
એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એ મારી માથે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. એ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. અરે આ થાય જેમ વાત કરી એમ સૂરનો બેતાજ ભાષા કયા સૂરમાં, કારણ કે જે અમને તો ખબર જ નથી પડી કે આમાં કઈ નોટ ક્યાં લગાડવી, શું ગાવું, પણ સૂરના અંદર બહુ જ જ્ઞાન છે. કયા ટાઈમે કયા સમયે શું ગાવું એવા. અને આજે જેના થકી મારે આવવાનું થયું છે નારાયણભાઈ ઠાકર, એકવાર જબરદસ્ત તાળી બધાઈ દો. જય હો. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. પછી જોઈ લો વાછરડા ના ખેલ રે ઘેર જાવ ગમતું નથી. પછી જોઈ લ્યો વાછરડા ખેલ રે ઘેર જાવ ગમતું નથી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એવો હો નાની નગરી વાળા દેવ મારો દ્વારિકા વાળો. એવો હો નાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હે માધવ તારી મેળીઓમાં બોલે જીણા મો. રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એ ધજા બાવન ગજની ફરકે જોઈ મનડું મારું હરકે. અરે માધવ તારી મેળીઓમાં બોલે જીણા મોર. રણ છોડ રંગીલા. પણ નારાયણભાઈ રણછોડ રંગીલા પણ કેવા અમારું ઉત્તર ગુજરાતનું આ ગીત છે. એ તારું ડેરું ગગનમાં ગાજે રણ છોડ રંગીલા. એ તારા દરવાજે નો મત વાગે રણ છોડ રંગીલા. એ તારું ડેરું ગગનમાં ગાજે રણ છોડ રંગીલા. જય હોલમાં. હે દ્વારિકાનો નાથ 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 નાથ. બધા બે હાથ ઊંચા કરી મારા બાપ ભાવથી કચ્છ ને ચાંદ્રાણી મુકામે આપણે સૌ કૃષ્ણ પરમાત્માના ગુણગાન ભેગા થયા છે. ત્યારે દ્વારકાધીશને હૃદયમાં બેહાડી મનમાં એનું ધ્યાન કરી બે હાથે તાલી પાડી એ છેઠ સુધી મારા બાપ બધા તાલી પાડો. હા હે દ્વારિકાનો નાથ નાથ દ્વારિકાનો નાથ હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે. હે એને મને આ તાલીઓ નીચે પડી ગઈ. 5 મિનિટ ખાલી લેવી છે અને આ તો દ્વારકાધીશનું નામ છે મારા બાપ. બે હાથ ઊંચા કરી તાલે 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 તાલી 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 તાલે તાલે. હે એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી મારવાલા. એને અમને માયા લગાડી રે.
હે સુદામાનો 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 મિત્ર મારો રાજા રણછોડ છે એને મને ભયા ભયા સુદામાનો મિત્ર રાજા રણછોડ છે પણ અમારા ભાઈના બધા જેટલા મિત્રો બેઠા છે એમના માટે કહું છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે દોસ્ત નહીં તું મારું દર્પણ છે મારો જીવડો કાઢી નાખું જાની અર્પણ છે આ બધું લોહી નહીં લાગણીનું હગ પણ છે લોહી નહીં લાગણીનું હગ પણ છે જીવ કાઢી નાખું જાની અર્પણ છે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એ તાળી પાડો તો તાળી 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 એ ભગવાનના નામ લેવામાં તાળી પાડવામાં કોઈને કેવું ન પડવું જોઈએ મારા બાપ ખાલી એક પદ એની એક કડી તાળી તમારી પાસે તાળી પડાવી છે જેટલા બેઠા છો બધાને વિનંતી તાળી 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 પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો તાળી 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 પાડો તો સીતારામની રે બીજી તાળી ન હોય જો હમણાં દિનેશભાઈ ભાઈબંધની વાત કરી ને અને અમારો કિરણભાઈ અમારો અર્જુન આવા ભાઈબંધો છે અડધી રાતના હોકારા છે હતા બધા અને ખૂબ અમારે પારિવારિક સંબંધ છે પણ ત્યારે એ ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળા રે એને ભાઈબંધ કહેવાય જો જાગો 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 હે જાગો જાગો હમે ત્રિપુરારી જટાળા જો ગૌધા એ મારે શિરે છે લોમડી ચારણ શું ગઢ નાણાની નાગબાઈ શું એ હારે હોલિયા હાલી આવું રે મારે ચંદ્રાણી માં જાતી આવું એ ચંદ્રાણી માં આજે જાતી આવું રે મારે હોલમાં ને મળતી આવું જાય હોલમાં જાય હોલમાં જાય હોલમાં અને કેવી હોલમાં ગોરે અંધારી રે રાત લડી માની શિરાચાર્ય સવાર એ પેલે બોડે રે કોણ ચડે હોલમાનો સવાર કોણ ચડે હોલમાનો સવાર એ હોલારી માવડી રે રણે ચડ્યામાં સોળે સતી શણગાર હોલમારી માવડી રે રણે ચડામાં સોળે સજી શણગાર એ રમજો જમજો રે જોગણી હું તમે રમજો સારી લાલ એ સવા સવા મણનું રે સુખલનું માં અગમણની તું રે
એ અંબાયા વો તો રમીએ એ અંબાયા વી જાવ તો રમીએ એ અમે રમતા રે નો આવડે પણ અમારે કિરણભાઈની ખાસ એક ફરમાશ છે ત્યારે ભગવાન ભોળિયોના સોમનાથ દાદો કોટેશ્વર દાદો બે લાઈનમાં એમને યાદ કરવા છે ભોળિયાનાથને અરજી કરવી ત્યારે નગર મેં જોગી આયા यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 કેવો છે શિવ હમણાં વાત કરતા હતા હનુમાનજી પણ 11 રુદ્ર ભગવાન ભોળિયાનાથનું પણ ભગવાન શિવ આપણા સનાતનીના કોઈ એવા મહાપુરુષના દર્શન કરીએ એટલે એમાં આપણે પરમ તત્વમાં આપણે શિવના દર્શન થાય ત્યારે जाने कैसा जादू इस जोगी की मूरत में जाने कैसा जादू है इस जोगी की मूरत में राम कभी घनश्याम कभी देखूं इसकी सूरत में इस सूरत ने बांध लिया इस सूरत ने बांध लिया मुझे रिश्तों की जंजीरों में मन लागो लागो लगो रे लगो रे लगो 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 मन लागो एक फकीर से ओ एक जोगी की तस्वीर से ओ अंग विभूति गले रुद्रमाला अंग विभूति गले रुद्रमाला शेषनाग लिपटाया भाको तिलक भाल चंद्रमा नंद अलख जगायो अंग विभूति गले रुद्रमाला शेषनाग लिपटायो भाको तिलक भाल चंद्रमा नंद घर अलग जगाया के रमता जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम हो तेरा नाम भोलेनाथ 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 हर 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 महादेव महादेव ઓ દ્વારકાધીશ તમારી જય જય હો દ્વારકાધીશ તમારે દ્વારકાધીશ તમારી જય જય હો દ્વારકાધીશ તમારે જય જય હો ખોડિયાર માતા તમારી જય જય હો મોગલ માતા તમારી જય જય હો માતા તમારે જય જય હો હિંગળાજ માતા તમારી જય જય હો બાપા રામ સીતારામ હરે હરે બાપા રામ સીતારામ હરે હરે બાપા રામ સીતારામ હરે હરે અમારે કિરણભાઈની એક યાદી છે જિગ્નેશભાઈ કચ્છની ભૂમિ અને કચ્છનું એક એવું ભજન તમારો એટલો પ્રેમ આશીર્વાદ મને મળ્યા છે રાગ દુર્ગા ને ખૂબ એની યાદી છે ત્યારે સાહેબ સબકા બાપ है बेटा किसी का
शंकर सबका बाप है, बाप है। बेटा किसी बेटा हो के उतरे, वो साहेब, वो साहेब, साहेब नाही धिन ताकत ताकत दे ताकत 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 धिन ताकत ताकत दे ताकत 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 धिन ताकत 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 धिन ताकत 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 धिन। પ્રેમ અને જ્ઞાન, પ્રેમ એટલે પછી આપણે વ્રજને યાદ કરીએ, ગોપીઓને યાદ કરીએ, નંદરાયજી યશોદાજીને યાદ કરીએ, જ્ઞાનની વાત કરીએ તો એ સમય ઉદ્ધવજી હતા, પછી સમય આવતા આવતા કબીર સાહેબ સુધી બધા। પણ કબીર સાહેબ ખુદ શું કહે છે? કબીર કબીર ક્યા કરા હતા એ कबीर कबीर क्या कबीर खड़ा यमुना एक एक गोपियों के विरह में, एक गोपियों के विरह में लाखों बह गए कबीर, लाखों बह गए हीरे काया में। हीरे काया में बर्तन माटी ना, हीरे काया, हीरे काया काया काया, हीरे काया में, हीरे काया में, हीरे काया, हीरे काया में बताओ माटी ना, हीरे बर्तन माटी ना, फूटी जात नहीं करे राण को, फूटी जात नहीं करे राण को, फूटी जात नहीं करे राण, फूटी जात नहीं करे राण। अरे साहब हमको दान लाओ, एक दान लो। अरे साहब हमको दान लाओ, एक 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 एक।
રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા. આ ભજન તો આપ સૌનો પ્રેમ આશીર્વાદ ખૂબ મળ્યો છે અને મેં ખૂબ ગાયું છે, પણ એવા બે ચાર રાજસ્થાની દિનેશભાઈ કેવા કેવા ગીતો છે. અરે મોરીડા રે મોરીડા હે મોરીડા હે મોરીડા, અરે મોરીડા રે મોરીડા હે મોરીડા હે મોરીડા, તું ક્યાં બોલો નહીં ગણતી રાતીડો રાતીડો, મારે ઉડ ગઈ ઉડ ગઈ ઉડ ગઈ, મારે ઉડ ગઈ રે આખીની નીંદ મોરિયા, તું ક્યાં બોલો ને ગણતી રાતીડો રાતીડો, તું ક્યાં બોલો ને ગણતી રાતીડો રાતીડો. जब भी देखूं बनारी लाल मेरी अखियाँ, जब भी देखूं बनारी लाल मेरी अखियाँ, मैं नहीं बोलूँ सा बड़ो रे तारी अखियाँ. બેનો માતાઓએ એમને તો રાસનો આનંદ લીધો. હવે આજ તો પછી ગોપાષ્ટમી, તો આ બધા ગ્વાલાઓને પણ રાસ લેવો છે ને. એક ગીત ગાઈને પછી આપણે જિગ્નેશભાઈ એમને શું છે તબિયત થોડી બરાબર નથી અને એનાથી વિશે શું હોય. હા, પણ એક ઘડી ગાઈ પછી પાછા આપણે થોડા રાસના દોર તરફ જઈને પછી આપણે આજની આ સંતવાણી ભજન ડાયરાને વિરામ આપશું. એક ગીત धूम मची है जग में तुम्हारी, धूम मची है जग में तुम्हारी, बल बल जाऊं तो मैं कृष्ण मुरारी, बल बल जाऊं तो मैं कृष्ण मुरारी, फिर से बजाओ बांसुरियां, फिर से बजाओ बांसुरियां, मैं थोड़ी पूजा करूंगी, धूम मची है जग में तुम्हारी, ओ धूम मची है जग में तुम्हारी, बल बल जाऊं तो मैं कृष्ण मुरारी, बल बल जाऊं तो मैं कृष्ण मुरारी, धूम मची है जग में तुम्हारी, धूम मची है जग में तुम्हारी, धूम मची है जग में तुम्हारी. આ રામાપીરના હેલાની એક યાદી આવી છે. ફરમાશે 12 બીજના ધણી બે લાઈનમાં નેજાધારી. કારણ અંજારની ભૂમિ છે, જેસલ તોરલની સમાધિ છે. જેસલ તોરી લે વિચાર માથે જમણા કેરોમાં, માથે સદગુરુનો આધાર, મેળવી મારી કેમ કરી, આવો ને જેસલ રાય આપણે મળીએ
એક હેલો મારો હેલો મારો હેલો મારો સુણજા તમે રણુજાના રાજા એ હેલો મારો હેલો મારો સુણજા તમે રામદેવરાના રાજા એ હુકમ કરો તો તોડી ધાકરાયું હે મારો હેલો ઓહો રે મારો હેલો રે સુણજા રણુજા નારાય મારો હેલો રે સુણજા એ રણુજા ના રાય 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 એક વાણીઓ ને વાણી વાણીઓ ને વાણી એ ચતુરાય જાય એ જાય એ જાય એ જાય 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 એ એક વાણીઓ ને વાણી ચતુરાય જાય એ માન દે કી છોડને ની પાછળ બાંધો હે મારો હેલો ઓહો રે મારો હેલો સુણ જા રે રણુજાના રાજા એ રણુજાના રાજા સુરા નર પાઈ નમે મળ્યા ગજવા નર દૂધ હરે અંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાલ દિગંબર આઠે ડુંગર સાથે સાયર શેર તમે નવનાથ ને નરજો સગનારી હાથ ભસારી તેમ હરી રવરાય રવેચી જગ કવિતી વગણ વેસી ઈશ્વરી રવરાય રવેચી વગણ વેસી પકડો બેસી ઈશ્વર રમરાઈ રમેજી જગ પ્રવેશ પકડ બેસી પકડ બેસી પકડ બેસી 5 થી 10 મિનિટ છેલ્લે રાસ બધા ભાઈઓની ઈચ્છા છે પણ નવઘણા વરુડી ના નેહડે જગદંબા ને લડી લડી લાગો છે પાય પછી હેતથી બે હાથ ને લાંબા કરા અરે રે વીર નવઘણ ના વારના વારના તેદી વરુડી બાનીને આય હવે જેને રમો બધા ઉભા થઈ જાઓ હા પછી છેલ્લે આપણે 2 મિનિટ ધૂન બોલાવી એને વરુડી બાનીને આય આવતી તીરે માં હાથે સુરી સીધાવતી તીરે માં ખોડાલ મારે ખમકાર માતાજી ખોડાલ મારે ખમકારી માં હે અરજી સુણીને આય હે અરજી સુણીને આય આવતી તીરે મારો હાથને સુણીને સીધા
ખોડા ખમકારી ખોડા ખમકારી ખોડા જય હો સાંધો યુગ શોકમાં ઘાયલ સાંધો યુગ શોકમાં ચાંદો યુગ ચોકમાં ઘાયલ ચાંદો યુગ ચોકમાં હે લેરીડા 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 હરણું યાદ મિલે હાલાર શેરમાર જણિયા હરણું યાદ મિલે હાલાર શેરમાર જણિયા ગાયું તારી ગોંદરે ગાયું ગાયું તારી ગોંદરે ગાયલ ગાયું તારી ગોંદરે હે લેરીડા 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 વાસરું વઢી આરમાં ઝોલા ખાઈ રે અરજણિયા વાસરું વઢી આરમાં ઝોલા ખાઈ રે અરજણિયા સાંધો યુગ શોકમાં ગાયલ સાંધો યુગ શોકમાં એ ચકાસરની પાળમાં તે ડોલીના દૃશ્ય ચકાસરની પાળમાં તે ડોલીના દૃશ્ય હે મારા બાળા તે પણ ના બેલી રે એ સીધ જવશો માયા ને હર મેલી રે એ ગોકુળના ગીરધારી ઘેર જાબો ને એ મારી જીભલડી જસ ગાવે રે એ એસવી એ રથ બેસી ને રવિ ઘેર રાજા રે એ મારા બાળા તે પણ ના બેલી 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 હે તમે જસોદાના જાયા રે વાલી રામ મોરલી વાળા રે તમે જસોદાના જાયા 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 તમે જસોદાના જાયા રે વાલી રામ મોરલી વાળા રે લાગો છો વાલા 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 લાગો છો વાલા વાલા રે કાનુડા મોરલી વાળા રે કનૈયા મોરલી વાળા રે કાનુડા મોરલી વાળા મોરલી રે જળ જમના ને તીરે એ મોરલી રે જળ જમના ને તીરે આ વગાડે છે મારો વાલો બે હાલો જોવાને જાવી એ વેતરે ભરીને લીધો વાસનો કટકો 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 વેતર ભરી આવો વેતરે ભરીને લીધો વાસ
નો કટકો એ આતા એની મેં તો વાહળી બનાવી રે હાલો જોવાને જાવી એની મેં તો મોરલી બનાવી રે હાલો જોવાને જાવી મોરલી રે જળ જમના ને હીરે બની જવું પકવેલી મૌન ધરેલી બની જવું પકવેલી મૌન ધરેલી થોડે સજેલી શણગાર ચામુંડા ચૌડી ધજા પ્રચૌડી અસુર વિખવ અવતારી માં અસુર વિખવડી અવતાર માં અસુર વિખવડી અવતાર માં અસુર વિખવડી અવતારી માં प्रेम से बोले भागवत भगवान की द्वारिकाधीश की सदगुरु देव की એક દેશભક્તિ નાનું ગીત ગાઈ અને પછી કાર્યક્રમને આપણે કારણ આજે છઠ્ઠો દિવસ પાછું સવારે પાછું વહેલું 9 વાગે કથાનો પ્રારંભ થઈ જશે આમ તો પાછું કાલે પૂર્ણાહુતિ છે પણ છેલ્લે આપણા દેશને યાદ કરતા આપણા નોજવાન સૈનિકોને યાદ કરતા હર કરમ અપના કરેંગે એ વતન तेरे लिए दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए हो ओ दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए भारत माता की भारत माता की तू मेरा धर्मा तू मेरा धर्मा तू मेरा अभिमान हे वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है ओ वतन तेरे लिए दिल दिया है जा भी देंगे ए वतन तेरे लिए दिल
મંગલ ગાવે સુંદર બદન કમલ દલ લોચન સુંદર બદન કમલ દલ લોચન ગોધન કેશવ ગોધન કેશવ માત યશોદા માત યશોદા માત યશોદા કરે આરતી સુરદાસ દર્શન પામે કાહે ન મંગલ ગાવે યશોદા મૈયે કાહે ન મંગલ ગાવે યશોદા કાહે ન મંગલ ગાવે યશોદા મૈયા કાહે ન મંગલ ગાવે प्रेम से बोले बाल कृष्ण कन्हैया लाल की भागवत भगवान की द्वारिकाधीश की सोमनाथ महादेव की भवनाथ महादेव कोटेश्वर महादेव आशापुरा मात की ओम नमः पार्वती पतये हर हर महादेव हर महा